નમસ્કાર. ધ સચ ચેટ શોના આ સ્પેશિયલ વીકેન્ડ એડિશનમાં ફરી એકવાર સ્વાગત છે તમારું. હિન્દુસ્તાન ખૂબ જલ્દી એક વર્લ્ડ સુપર પાવર બની રહ્યું છે એવું આપણને મીડિયા કહે છે, બધે એવું જ સાંભળવા મળે છે. અને એની સાથે આપણા શહેરો વધારે ને વધારે મોટા થતા જાય છે. બધી બાજુથી ડેવલપમેન્ટ્સ, બિલ્ડિંગ્સ, મેગા સિટીઝ થઈ રહ્યા છે. ગુજરાતમાં તો છેલ્લા થોડા મહિનાથી હિન્દુસ્તાનના અને પરદેશના ડેવલપર્સ જમીન ખરીદી રહ્યા છે, મોટા મોટા બિલ્ડિંગ્સ બની રહ્યા છે. આ બૂમ પાછળના લોકો આજે આપણી સાથે છે અને તે છે બિલ્ડર્સ અને ડેવલપર્સ. થોડા જ વર્ષ પહેલા ધરતીકંપ વખતે આ જ ગ્રુપ ઠેઠ જમીન સુધી પહોંચી ગયેલું. અમુક લોકો જેલમાં હતા કારણ કે એમના બિલ્ડિંગો પડી ગયેલા. અમુક લોકોને મંદી આવેલી. પણ જેમ ચકડોળની જેમ જિંદગી આપણી ગોળ ફરે છે તેમ આજે એ લોકો એટલે જ નીચેથી ટોચ પર છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું અને સમજીશું બિલ્ડર્સ પાસે કે આજના સમયમાં, આજની પરિસ્થિતિમાં એ લોકોની સામે શું શું ઇશ્યુઝ છે અને એ લોકોની કઈ દુવિધા છે, જો દુવિધા હોય તો. નમસ્તે. આજે તો બધા એમ જ કહે છે કે જમાનો તમારો છે, પણ જો તમને લાગતું હોય કે એ નથી સાચું અને કે તમારા પણ ઘણા બધા ઇશ્યુઝ છે, તો અમને જણાવો કે આજે બિલ્ડર્સની સામે મુખ્યત્વે કયા પ્રશ્નો છે, કઈ વસ્તુની મુશ્કેલીઓ છે. તમે જે પણ શરૂ કરે. પ્રશ્નો તો ઘણા બધા છે, ઇસ્યુ ઘણા બધા છે, પણ છેલ્લા 4 વર્ષથી જે અમે અનુભવી રહ્યા છીએ એ મુજબ દિન પ્રતિદિન સરકાર સપોર્ટ કરી એક પછી એક પ્રશ્ન સોલ્વ કરવા પ્રયત્ન કરી રહી છે. દાખલા તરીકે જેવો કે સેલ ડીડનો વેચાણ દસ્તાવેજનો પ્રશ્ન ગણીએ, પ્રોપર્ટી ટ્રાન્સફરનો પ્રશ્ન. તો પ્રોપર્ટી ટ્રાન્સફરમાં જે તે સમયે 4 વર્ષ અગાઉ જે પ્રોપર્ટી ટ્રાન્સફર થતી હતી એ જનરલી રજિસ્ટરની ઓફિસમાં જઈ તમે સિગ્નેચર કરીને તમારી પ્રોપર્ટી ટ્રાન્સફર થતી હતી. તે સમયે રજિસ્ટરની ઓળખાણ નહોતી થતી કે આ પર્ટિક્યુલર પર્સન છે કે નહીં. તો એમાં એ લોકોએ સરસ સુધારો કરી. અત્યારે દરેક સેલ ડીડની અંદર પર્ટિક્યુલર ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ અને સિગ્નેચર્સ અને કોમ્પ્યુટરાઇઝ કરી કે જેથી કરીને જે ચીટિંગના કેસો બનતા હતા એમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે. એ સિવાયના ખેતીવાડીની જમીન એને ટીપી ડેવલપર ટાઉન પ્લાનિંગ સ્કીમ ડેવલપ કરે છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ ડેવલપ કર્યા પછી એ લોકો જે ડેવલપિંગ કરવા માટે ઓથોરિટી મંજૂરી આપે છે. એ મંજૂરી આપવા માટે પહેલાં ઘણા બધા પ્રશ્નો હતા. હાલમાં એ પ્રશ્ન સોલ્વ થઈ અને બહુ ઝડપથી પ્લાન પાસિંગ થઈ રહ્યું છે. આમ તો ઘણી વખત એવું પણ છે કે તમે ટાઉન પ્લાનિંગ સ્કીમ ડેવલપ કરો છો એનો મતલબ એ થાય છે કે ખેતીમાંથી બિન ખેતીમાં કન્વર્ટ કરી તમે રેસિડેન્ટ માટે મંજૂરી આપો છો. પણ છતાં પણ આપણા એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જેથી કરીને પ્લાન પાસ કર્યા પછી પણ બિન ખેતીની મંજૂરી માટે કલેક્ટર ઓફિસમાં તમારે જવું પડે છે. જે અમારી દ્રષ્ટિએ ટાઈમનો પીરિયડ બગડે છે કે આજે કોઈ પણ માણસ પ્રોજેક્ટ ડેવલપિંગ કે લોન્ચિંગ કરે તો એની માટેનો જે સરકારનો જે પીરિયડ જોઈએ કે એ ઇન પીરિયડ ટાઈમની અંદર પ્લાન પાસિંગ કરી આપે એને કરી આપે. પણ અત્યારે એવું પર્ટિક્યુલર્સ એવું નથી કે આજે ઓથોરિટીમાં તમે પ્લાન મંજૂર કરાવો છો તો ઓથોરિટી એમાં ડિક્લેર એવું કરેલું છે કે જે તે સમયે તમે પ્લાન પાસ કરાવો તો એ હેન્ડઓવર OCFC પ્લાન તમને આપતી નથી. તમે કલેક્ટર કચેરીમાં પ્રોપર્ટી એને કરાવો, એને કરાયા પછી તમને પ્લાન મંજૂરી આપે છે. ઇન બિટવીન સમયમાં જે તમારો મોટો પ્રોજેક્ટ લોન્ચિંગ થયો હોય તો એમાં જે 2, 4, 6 મહિના 12 મહિનાનો પીરિયડ બગાડે છે એમાં મોટા પ્રોજેક્ટો, મોટા ડેવલપર્સોને જે પ્રોગ્રેસ થવો જોઈએ પ્રોગ્રેસ નથી થતો. તમે પ્રોગ્રેસની વાત કરી. મારે બિલ્ડર્સને પૂછવું છે કે બિલ્ડિંગ આજે ખૂબ મોટો ધંધો થઈ ગયો છે, ખૂબ મોટો. એટલી બધી મોટી મોટી કંપનીઝ થવા માંડી છે ને બધું. પ્રોફિટ સિવાય
કોઈ પણ બીજો વિચાર ખરો કે નહીં પાછળ આપશો? મને એવું લાગે છે કે જમાનો બિલ્ડર્સનો નથી, પહેલાં તો ત્યાં જ આપણે તફાવત છે, પણ જમાનો જમીનનો છે, જમાનો અને જમીન. કારણ કે જમીન ઇઝ ધ રો મટીરિયલ અને એમાં ઘણા પ્રશ્નો છે. અને જમીનના જે રેટ્સ છે, દર છે, એટલા ઊંચા થઈ ગયા છે કે પ્રોફિટ જે આપ માનો છો એ પહેલાં તો છે નહીં. બહારથી બધું સારું દેખાય પણ અંદરથી એટલું બધું નથી એટલે તો હોતું. તમને ચેટ શોમાં બોલાવ્યા છે જેથી કરીને તમે તમારી રજૂઆત કરી શકો. છેલ્લા 5 વર્ષમાં અર્થક્વેક પછી જે ખોટું થતું હતું આ ધંધામાં એ ઘણા અંશે ઓછું થઈ ગયું છે. એના કારણે જે લેવલ પ્લેઇંગ ફિલ્ડ થવું જોઈએ, જે લોકો રૂલ્સને ફોલો કરતા હતા, એના માટે એક રીતે સારું પણ થયું છે. અને શેરને જે ચોક કરી કરતા હતા, જેના લીધે પેની વાઇઝ એન્ડ પાઉન્ડ ફુલિશ મારી દ્રષ્ટિએ હતું કે તમે શોર્ટ ટર્મ ગેઇન્સ માટે લોંગ ટર્મ ફ્યુચર સિટીનું કોમ્પ્રોમાઇઝ થાય તો એ આપણને જ નડતું હતું. કારણ કે જો તમે સારું શેર ના હોય, તમે આજે સિડની જેવો શેર હોય, એમાં રેટ્સ, પ્રોપર્ટી વેલ્યુઝ અમદાવાદ જેવા શેર કરતાં 1000 ટાઈમ્સ હોય. પણ જો અમદાવાદને તમે સિડની જેવું બનાવો, બધા રૂલ્સ ફોલો કરે અને સરસ રિવરફ્રન્ટ થાય, મને ખબર છે કે આપના વ્યૂઝ થોડા એમાં જુદા છે, પણ રિવરફ્રન્ટ ઇઝ નોટ અ બેડ થિંગ. ઇટ હેઝ હેપન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ, provided it is done correctly, which I'm sure you also have enjoyed the riverfront views in other towns of the world. અને એ સારી વસ્તુ છે. એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થાય, જે રૂલ્સ ફોલો થાય, તો શહેરનું જે સારી રીતે વિકાસ થવો જોઈએ તે થાય. મારો ક્વેશ્ચન તમે જવાબ નથી આપ્યો કે પ્રોફિટ સિવાય બીજા મોટિવ્સ ખરા કે નહીં? હોવા જોઈએ. અને એ જ હું કહેવા માંગુ છું કે એ જો એકલો પ્રોફિટ આપણે જોઈએ, અને એ પ્રોફિટ આદિ તારીખે ક્યારે આવે? જો રૂલ્સ તમે ભંગ કરો એનો. તો રૂલ્સ ભંગ કરીએ તો એક બિલ્ડિંગમાં તમે નફો કમાઓ, પણ એની જગ્યાએ એની લીધે આખું નેબરહુડની જે દશા બગડે, એના લીધે ભવિષ્યમાં એ નેબરહુડમાં લેન્ડ વેલ્યુઝ ડેફિનેટલી અફેક્ટ થાય. આજે ઝૂંપડપટ્ટીની બાજુમાં લેન્ડ વેલ્યુઝ હોય જ નહીં. એટલે આપણે હાઈરાઇઝ ને કોન્ક્રીટના સ્લમ્સ બનાવીએ તો આપણે આપણી શહેરને સફોકેટ કરી કાઢીશું. એટલે પ્રોફિટ સિવાય એકચ્યુઅલી પ્રોફિટ તમારે જો સારી રીતે જોઈતું હોય તો એના માટે તમારે લોંગ ટર્મ વ્યૂ લેવો જ જોઈએ. આપણા એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. આપણી પાસે ઘણા બધા બીજા ઇન્ટરેસ્ટિંગ વ્યૂઝ આપી શકે એવા લોકો છે, અને આના ઉપર આપણે વિચાર કરીએ નાનકડા બ્રેકમાં. પછી જોઈએ બીજું કોણ છે આજના ચેટ શોમાં. થેન્ક યુ. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો આ સ્પેશિયલ વીકેન્ડ એપિસોડ ધ સચ ચેટ શોનો. આપણે વાત કરી રહ્યા છીએ બિલ્ડર્સ સાથે, અને તમે જેમ સાંભળ્યું એમ બિલ્ડર્સ કહે છે કે એ લોકોના જે ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ્સ છે, એમાં ગવર્મેન્ટ તો ખૂબ મદદ કરી જ રહ્યું છે. પણ બિલ્ડર્સ અને ગવર્મેન્ટ જે પણ કરે એમાં ઘણા બધા બીજા લોકોને અફેક્ટ થાય છે. કારણ કે બિલ્ડર્સ બાંધે પણ રહેવાનું આપણે છે. અને જ્યારે આજે આપણે કહીએ છીએ કે દુનિયા નાની થઈ રહી છે, ત્યારે ઘણી જુદી રીતે નાની થઈ રહી છે. અહીંયા કંઈક વસ્તુ થાય, જેમ કે સુનામી થયું, તો હજારો લોકોને ઘણા બધા જુદા દેશમાં એનું ઇમ્પેક્ટ પડે છે. એ જ રીતે આપણી સામે એક ખૂબ મોટું, આખી ધરતી સામે એક ગ્લોબલ વોર્મિંગનું ભૂત છે, જે હવે ભૂત નથી રહ્યું પણ એટલું બધું સાચું બની ગયું છે કે એમ કહેવાય છે કે બીજા 20 જ વર્ષમાં હિમાલય પર બહુ જ ઓછો બરફ રહેશે. અને એનું એક મોટું કારણ છે આપણે કઈ રીતના બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ અને એ બિલ્ડિંગમાં કેટલું એનર્જી કન્ઝમ્પશન થઈ રહ્યું છે. આપણી સાથે આના વિશે ચર્ચા કરવા અહીંયા આર્કિટેક્ટ્સ પણ છે કે જેની સાથે બિલ્ડર્સ અને ડેવલપર્સ આખો વખત કામ કરે છે, અને પર્યાવરણલક્ષી કામ કરનારા એક્સપર્ટ્સ પણ છે, અને હંમેશની જેમ ઓડિયન્સ તો છે જ. મારે માટે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કે મેં જ્યારે બિલ્ડર્સને એમ પૂછ્યું કે તમારી દુવિધાઓ શું હતી, ત્યારે એ લોકોએ ગવર્મેન્ટની સાથે શું સહેલું થયું છે જેથી કરીને વધારે બિલ્ડિંગો બની શકે અને વધારે જલ્દી બની શકે. સૌથી પહેલી તેની વાત થઈ, અને પછી પ્રોફિટેબિલિટીની વાત થઈ. જ્યારે મેં કોન્શિયન્સનું પૂછ્યું ત્યારે મારે તમારી પાસેથી જાણવું છે કે તમને બિલ્ડર્સ અને ડેવલપર્સનું
આખું જે થોટ પ્રોસેસ છે એ એક નાનકડા 4 દિવાલની વચ્ચે અમે જમીનનો જુદો ટુકડો છે અને એને ડેવલપ કરી રહ્યા છીએ એવી જાતનો તમને લાગે છે કે નહીં? એની ઓફ યુ પ્લીઝ માઇક લઈને એક જ સેકન્ડ. ગુડ ઇવનિંગ એવરીબડી. અત્યારે જે આપણે મહેસૂસ કરી રહ્યા છે કે અત્યારે જેટલી ગરમી આપણને લાગે છે એ 10 વર્ષ પહેલાં કદાચ એટલી ગરમી મે મહિનામાં લાગતી હતી અને અત્યારે એપ્રિલમાં આવી ગઈ છે. 10 વર્ષ પછી આ જ ગરમી આપણને ફેબ્રુઆરીમાં ચાલુ થઈ જશે અને એનું મેઇન કારણ મારા હિસાબથી એવું છે કે જે હિસાબે જ્યાં ખાલી જગ્યા મળે ત્યાં બિલ્ડિંગ ઊભું થઈ જાય છે. બિલ્ડિંગ ઊભું થાય એના માટે કશો વાંધો નથી. એક એન્વાયરમેન્ટ માટે કામ કરતા લોકો માટે એક છબી બંધાઈ ગઈ છે કે દે આર એન્ટી ડેવલપમેન્ટ. વી આર નોટ એન્ટી ડેવલપમેન્ટ. પણ એવું કહેવા માગીએ છીએ કે ડેવલપમેન્ટની સાથે સાથે પર્યાવરણ વૃક્ષોને પણ એટલું જ મહત્ત્વ મળવું જોઈએ. અને એક એવી રિક્વેસ્ટ છે બધા બિલ્ડર લોબીને કે એક બિલ્ડિંગ તમે બાંધો 40 ફ્લેટ હોય તો પર ફ્લેટ એટલીસ્ટ મિનિમમ 2 વૃક્ષો વાવો અને એક એવું આખું કોમ્પ્લેક્સ બનાવો કે જેમાં ગ્રીનરી પણ હોય અને ડેવલપમેન્ટ પણ થાય. સો ઇટ શુડ ગો હેન્ડ ઇન હેન્ડ. એવા જો રૂલ્સ ના હોય તો તમને લાગે છે કે આપણા દેશમાં લોકો એવું કરશે? જો વોલેન્ટરી હોય તો? રૂલ્સ તો તોડવા માટે આપણે બધા સક્ષમ છીએ પણ મોરલ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. ગવર્મેન્ટના પ્લાન પાસ કરાવતી વખતે જમીનના એરિયા અને ફ્લેટના ઉપર અમારે કેટલા વૃક્ષો વાવવા એ પ્લાનની અંદર બતાવવું પડે છે. બતાવ્યા પછી અમે એને વ્યૂ જ્યારે લઈએ ત્યારે સ્થળ ઉપર જે તે ઓફિસર આવી અને પણ એ અપ્રુવલ પૂરતું જ રહેશે. પછીથી કશું રહેતું નથી. એ સેપલિંગ હંમેશા એ ખાલી અપ્રુવલ પૂરતું બતાવવા માટેનું જ હોય છે. પછી પગ તળે ચગદઈ અને તરત તમારી જો પાર્ટી એગ્રી છું એટલે એમ પાર્ટલી એગ્રી છું કે પહેલા તો માર્જિન નથી હોતું સાઈડમાં. પણ માટે જ આપણે રૂલ માટે નથી કરતા. એક પર્યાવરણની જવાબદારી સમજીને કરતા એ તો એ જીવશે એવું સમજીને પ્લાનિંગ કરીશું. ગુંડરની નહીં કે બસ આ અપ્રુવલ માટે 3 પ્લાન્ટ મૂકવા અને કાલે મરી જ જવાના છે. આ જ વસ્તુ આપણે બાલ્કની સાથે કરતા હતા કે ભાઈ 4 ફૂટની બાલ્કની રેગ્યુલેશનમાં ઇન્સેન્ટિવ તરીકે ફ્રી આપી પણ પહેલેથી આપણે એની પાછળ 6 ફૂટનો જ રૂમ કર્યો કારણ કે પછી હું 4 ફૂટનું કરીને કરવાનો છે. એની સામે આજે પણ 20 વર્ષ જૂના મકાનો જ્યાં ટેરેસ સાઇઝની છે એ હજી પણ જળવાઈ છે. એટલે લોકોને અત્યારે બહારની જગ્યા ગમતી નથી, વાત ખોટી છે. પણ 4 ફૂટની બાલ્કનીનો કોઈ અર્થ જ નથી. અને પહેલેથી આપણે આવો વ્યૂ કરીને સરકાર પાસેથી એની જે આપણને ફ્રી છૂટ મળતી હોય લેવા માટે લઈ લઈએ તો એ માઇન્ડસેટનો તફાવત છે. અને એ માઇન્ડસેટ માટે આઈ થિંક આ વ્યવસાય સાથે સંકળાયેલા દરેકની જવાબદારી છે. અને હું મારી જાતને પણ એમાં જોતરું છું કારણ કે દરેક વ્યવસાયની પોતાની જવાબદારીમાં આ મકાનની જ્યારે વાત કરીએ તો એના 3 લક્ષણો બહુ આગવા છે. એક તો મકાન આપણા કરતાં વધારે જીવવાનું છે એટલે આપણે કાલ માટે નથી કરતા. એ આવતી પેઢી સુધી રહેવાનું છે. બીજું એમાં લોકોને રહેવાનું છે એટલે લોકોની જિંદગી સાથે આપણે કરીએ છીએ. અને ત્રીજું આપણા નિર્ણયથી આપણે પર્યાવરણને અસર કરીએ છીએ. ઇવન આ બ્રિક લઈએ એનું પણ એક લાંબુ ઇમ્પ્લિકેશન છે અને દરેક વસ્તુનું. એટલે એમાં ઇમિડિયેટ પ્રોફિટ ન જોતા, જમીન સાથે ન જોતા. અત્યારથી 6 મહિના પહેલાં આપણે જે ભાવ આપતા હતા આ 6 મહિનામાં ડબલ થઈ ગયા છતાં પણ ઇકોનોમિકલ ફ્લેટ કહેવાય. અને 4 ઇંચની આપણને દિવાલ જાડી કરવામાં કરકસર નડતી હતી. એટલે આ ઇક્વેશન ને પ્રોફિટના એની સાથે થોડું ગળે નથી બેસતું. એક સેકન્ડ ઓડિયન્સમાંથી કોઈને કંઈ કોમેન્ટ કરીશ પ્લીઝ. ભારતીય નાગરિક તરીકે હું નિલેશ ધોળકિયા અહીંયા હાજર છું. બિલ્ડર લોબીને સલાહ, તમે કહો છો કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ, કરીએ જ કરતા નથી. કરીએ જ છે. અને મકાનના પોઝેશન આપીએ છીએ ને પછી ત્યાં એ સાઈડ છોડી દઈએ છીએ. જી. એ આજે પણ હું તમને કહું કે તમે 100 બિલ્ડિંગ ઉપર જાઓ ને તો 90 બિલ્ડિંગમાં ત્યાં ઝાડ ઉગેલા જ હશે. અમે છોડી દઈએ છીએ પછી જવાબદારી નાગરિકની હોય છે. એ નથી ઉછેરતા હોતા. નથી ઉછેરતા, બરાબર. ચાલો એટલે અમારી એટલી જવાબદારી છે એટલી એ પછીની જવાબદારી તમારી છે. હું 100% કહું છું 100% કિસ્સામાં ઝાડ નહીં હોય પણ 90% કિસ્સામાં સાઈટ ઉપર એ ઝાડ જોવા મળશે. આપણા ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હશે તો હેવાડામાં આવશે ને. તમે ઝાડ વાવશો તો હું પાણી પાઈશ ને. વાવેલા મરાઠીમાં એક કહેવત છે, કાયદાની ચલા. મતલબ કેટલા તેરસ પહેલા ગમે તે હતું, આજે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ. હું તમને એ જ કહેવા માંગુ છું. આગળના પણ વડીલ મિત્ર જે આપણા બિલ્ડર સાહેબે જવાબ આપ્યો તો એનો પણ જવાબ પ્રશ્ન પૂછી રહ્યો છું. એ પહેલા તમને કહું, મરાઠીમાં કહેવત છે કાયદાની ચલા, મતલબ કાયદાથી ચાલો. પણ આ સિસ્ટમને અપભ્રંશ કર્યો છે. કાયદા આની ચલા, મતલબ કાંઈક આપો અને ચાલો. બીજી વસ્તુ મને ફિનિશ કરવા દો મહેરબાની કરીને કે પેલા બિલ્ડર સાહેબે પણ પહેલા કીધું હતું કે ભૂકંપ પહેલા બિલ્ડરો ખરાબ બિલ્ડિંગ બનાવ્યા હતા. એવું એ અત્યારે કહે છે, કદાચ એ વખતે એ બિલ્ડર નહોતા. આજે પોતાની જાતને સફેદ કપડાં પહેરી લેવા છે. ચાંદમાં પણ દાગ હોય છે, સફેદ કપડાં પહેરનારે ખાસ યાદ રાખવું જોઈએ. આમ જનતા તરીકે હું બોલું છું.
આમાં કોઈ પર્ટિક્યુલર પર્સનલાઇઝ પ્રોબ્લેમ નથી. પરંતુ તમે લોકો કહો છો ને કે અમે બિલ્ડિંગને બતાવવા પૂરતા ઝાડો બતાવીએ છીએ અને ઝાડોનું રખેવાળી કરીએ છીએ, બિલકુલ ખોટી વાત છે. એક મિનિટ, હું ઇન્ટરપ્ટ કરવાની છું તમને. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ધીસ ગ્રુપ. શું આ ખરું છે કે લગભગ બધા બિલ્ડિંગોમાં ખરા ઝાડ વાવવામાં આવે છે અને લોકોની બેદરકારીની લીધે બધા મરી જાય છે? કોને કેવું છે? ના, સૌથી પહેલા તો હું એ કહીશ કે અત્યારે જે રૂલ્સ આવ્યું છે કે છે પેપરમાં છે કે બધે જગ્યા ઝાડ કરવાનું ને એ બધું ઓકે, ઘણા બધા જગ્યા આઈ સીન, પણ સાથે સાથે અમને તો કોલ્સ વધારે આવે છે કે ત્યાં મોટું ઝાડ કપાય છે બિલ્ડિંગો બનવા માટે, મોલ્સ બનવા માટે. એમાં તો અમે બહુ જ પરેશાન ને હેરાન થઈ જાય. એના માટે આપણે શું કરવાના છે? તમારી પાછળ પહેલા કોઈ- કાપી નાખવાનું ને પછી બીજે એટલે દેટ ઇઝ નોટ, આઈ થિંક ગ્રીનરી વગર તો મોલ સારું જ તમારી નહીં લાગે. પાછળ જ આપશો ને પછી બીજા ભાઈને કેવું છે? इसमें मैंने खुद का अनुभव लिया है मैंने कि काफ़ी ट्री कटिंग रुकवाई हमने, लेकिन जहाँ पर बड़े बड़े मॉल्स बन रहे हैं वहाँ 100 ईयर्स मैच्योर ट्री काटे जा रहे हैं और उसके बदले में 5 ट्री छोटे लगाए जाते हैं. लेकिन आज की क्लाइमेटिक कंडीशन में वो कितना सर्वाइव कर पाते हैं उतना, तो वो बहुत बड़ा नुकसान हो रहा है कि बड़े मॉल्स के चक्कर में, बड़े बड़ी बिल्डिंग बनने के चक्कर में बड़े मैच्योर ट्री काटे जा रहे हैं और गवर्नमेंट भी इसके रूल बना रही है, लेकिन वो रूल इतना फॉलो नहीं होता है. આપણો ફરીવાર એક નાના બ્રેકનો સમય થઈ ગયો છે. ચાલુ રાખીશું તરત જ બ્રેક પછી. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શોના સ્પેશિયલ વીકેન્ડ એડિશનનો આ છેલ્લો ત્રીજો સેગમેન્ટ. આપણે વાત કરી રહ્યા હતા વૃક્ષો, બિલ્ડિંગ્સ, પાણી અને બિલ્ડિંગ લોબીની જવાબદારીઓનો. તમારે કંઈ કહેવું હતું? બિલ્ડરો જ્યારે પોતાના પ્રોજેક્ટના બ્રોશર બહુ સરસ ગ્લોઝી પેપર ઉપર પ્રિન્ટ કરે છે ત્યારે એની અંદર એટલી બધી હરિયાળી બતાવે, ઝાડવા બતાવે અને ઘણી બધી સરસ છોકરીઓ શોપિંગ કરવા નીકળતી હોય એવું એમ સ્વપ્ન સુંદર બતાવે, છોકરીઓ એવું સરસ બતાવે તો જોનાર આવીને કે હા આ મકાનમાં તો રહેવું જ છે, આવી સરસ હરિયાળીમાં રહેવાનું મળશે આપણને. પણ જ્યારે રહેવા જઈએ ત્યાં તો એક પણ ઝાડ કે લોન કશું જોવા ન મળે. ઇવન બિલ્ડરને પોતાને ઊભા રહેવા માટે જમીન બાકી નથી રાખતા. એટલા બધા જમીનની અંદર પોતે મકાન અને બધું જ પ્લાનિંગ પ્રમાણે બાંધી દે છે, કશું છોડતા નથી, કશું જ. ઇવન સરકારે કહ્યું છે કે ભાઈ ભૂગર્ભના પાણી તમે જે ખેંચીને મકાન બાંધો છો એ પાણીને પણ ફરી રિચાર્જ કરો, એ નિયમ બનાવ્યો છે. છતાં આજ સુધી મેં ક્યાંય કોઈ બિલ્ડિંગની અંદર આવા આર્ટિફિશિયલ રિચાર્જ માટેના કુવાઓ કે બોરવેલ બિલ્ડરોએ બનાવ્યા હોય એવું મારી જાણમાં કે ધ્યાનમાં નથી. બિલ્ડર્સને હું પૂછું. તમારી વાતને કાપું છું એટલા માટે કે નવો GDCR આવ્યો એ પછી એક પણ બિલ્ડિંગ અમદાવાદમાં એવું નથી કે જ્યાં પર્કોલેશન વેલ ના હોય. એક પણ બિલ્ડિંગ તમે એવું બી ના બતાવી શકો કે જે કાયદાનો એમાં કોઈ પણ ભંગ હોય? ભંગ થયો હોય. તમારે કોઈને કોમેન્ટ કરવું છે આના ઉપર? પહેલા આ જે બાલ્કનીની વાત થઈ એનો હું જવાબ આપું કે બાલ્કની 2001 પહેલા FSIમાં નહોતી ગણાતી, 2001 પછી FSIમાં આવી ગઈ છે. એટલે હવે બાલ્કની મૂકો કે ના મૂકો બિલ્ડરને કોઈ ફરક પડતો નથી એનો. એક સવાલ છે આપણે, દરેક મકાનની બહારની દિવાલ 9 ઇંચની થવી જોઈએ, કાયદો છે કે નહીં? એમનો હા કે નામાં જવાબ ના, એવો કોઈ કાયદો નથી. એવો હવે નથી. હવે આ પહેલા બી નહોતો. આ કાયદો અર્થક્વેક પહેલા તો હતો જ. ના, અર્થક્વેક પહેલા બી નહોતો. હતો બિલ્ડિંગ બનાવો એટલે ઇટ વેરીઝ ફ્રોમ જરૂર નથી બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ. કશું જ નહીં સંભળાય તમારું. 4.5 ઇંચની દિવાલથી બધા જ મકાનો બનેલા છે. બરાબર છે. જ્યારે કાયદો હતો ત્યારે પણ બરાબર છે. કાયદો કોઈક વખત તો હતો. બરાબર છે. એટલે GDCR આવ્યો એટલે આપણે એ કર્યું. આપણે એવો કોઈ કાયદો નથી કે આપણે આટલા કાચ વાપરવા આપણા મકાનોમાં. 45 ડિગ્રીમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જેટલો સૂરજ અંદર આવે અને ત્યાં આગળ અત્યારના જોવા નીકળીએ તો બોક્સીસ બધા પડ્યા હોય છે, સ્ટોરેજ પડ્યા હોય છે, અંદરથી પડદા લાગ્યા હોય છે, પણ કાચ આપણે બહારથી જોઈએ છે. કારણ કે એ કાચ કોઈક એક જાતનું આપણું ઇમેજ ઊભું કરી રહ્યું છે. આપણી જરૂરિયાત છે કે નહીં એ જુદી વસ્તુ છે. આ જવાબદારીની વસ્તુ છે કે નહીં? હા, તમારી આ વાત સાથે અમે સંમત છીએ, પણ સાથે સાથે અમારે એ પણ જોવું પડે છે કે વી હેવ ટુ બ્યુટીફાઈ અવર બિલ્ડિંગ્સ. બરાબર. અને એના માટે બ્યુટિફિકેશનની વ્યાખ્યા જરા જરા આપણે બ્યુટિફિકેશન તમારી ગાઈડન્સ હેઠળ જ અમે કરતા હોઈએ છીએ. માફી માંગુ છું, પણ એ જરાક પણ સત્ય હકીકત નથી. આ બધું પરદેશથી આવ્યું છે, આપણને એ લોકો વેચી રહ્યા છે. આપણામાં ના કહેવાનું છાણ નથી. એની વાત એ પણ સંમતિ હું આપું છું, સપોર્ટ કરું છું. કહેવાય છે ને કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે, પણ સામે જવાબ એ છે
ગુનેગારના પગ તો એની કરતા લાંબા છે. મારા બેટા ભાગી જાય છે. હું તમને નહીં મારું ઓબ્જેક્શન છે કેમ માટે ઓબ્જેક્શન છે કે એ 2001 પછી એકદમ બનેલું બિલ્ડિંગ ઇલીગલ હોય ને તો મારો ધંધો છોડી દેવા તૈયાર છું. બિલકુલ ખોટી રીતે પૈસા મારેલા ખોટા ચિતરવા એ પહેલેથી સામાન્ય માણસનો અનુભવ રહેલો છે અને એના સાથે હું ક્યારેય સંમત નથી. બિલકુલ નહીં. વ્હાઈટ કપડા પકડવા માણસને શું ફરક પડે છે કપડા પહેરવાથી? વ્હાઈટ પહેરેલો હોય કે નહીં, કપડા પહેરવા જોઈએ. એ તમારે ફરવું છે. તમે આને કચે માને નથી કરવું. વ્હાઈટ કપડા કે કાળા કપડા પહેરવાથી માણસને કઈ ફરક નથી પડતો. માણસને ફરક ક્યાં પડે છે? તમે ઇલીગલ બાંધકામ આપો, તમે કાયદાની વિરુદ્ધમાં જાઓ. હું ગેરંટી આપું છું કે 2001 પછી જે નવો GDCR આવ્યો એમાં એક પણ બિલ્ડિંગ ખોટું અમદાવાદના બિલ્ડિંગ નથી બાંધે. કઈ પૂછવું અત્યારે કાયદેસર FSI કેટલો અને અત્યારે કયા મકાનો 1.8 જો કાયદેસર હોય તો 4.2 સુધી આપણે લઈએ. એ કાયદેસર કહેવાય, એ કાયદાનું મેનિપ્યુલેશન કહેવાય કે કાયદાનું કેટલાની અંદર પ્રોપર રેમ્પથી ગાડી નીચે જાય એ મળ્યું, કેટલાની અંદર જેટલી ગાડીઓ સમાવાવી જોઈએ એટલી સમાવાઈ શકાય, કેટલે અને આ હજી પણ આપણે કાયદાની વાત કરીએ તો આપણે શહેરને જો કન્જેસ્શન જોતા આવીએ તો આપણે ત્યાં એક ગાડી વધારે રહી શકે અને એક અન્યને કેરેજ બહાર જવાનો છે. એમાં કે આપણે કોઈ પ્રતિક્રિયા નથી. અમે કામ કરવા ત્યાં આગળ પણ આપણે એક સેકન્ડ એક જ જણ બોલો, કારણ કે બધાને સાંભળવાનો સમય છે આપણી પાસે. આપણે કારણ કે આવતીકાલના પણ એપિસોડમાં આપણે આ જ વાત ચાલુ રાખવાના છીએ એટલે તમે બોલો, પણ એક પછી એક બોલો નહીં તો સંભળાશે નહીં. એટલે એ કાયદા તો આ રીતના ઘણા છે અને એના આપણે એ પણ જાણીએ છીએ કે એનું મેનિપ્યુલેશન સામે શું છે. એટલે કાયદાને ખાલી રજૂઆત કરવા માટે કાગળ ઉપરના બતાવવાને બદલે આપણે અંતરાત્માને પૂછીને કરીએ ને તો અત્યારનો આમ એ નવા GDCR પછી કોઈ પણ મેનિપ્યુલેશન શક્ય જ નથી. બરાબર, અને કોઈ ખોટું કામ થતું નથી. બરાબર, એટલે માટે આ ગ્રંથિ સદંતર ભૂસી કાઢો. 1991 પહેલા રેસ્ટ્રિક્ટેડ ઇકોનોમીમાં એક આવો ખ્યાલ બધાને હતો કે ભાઈ જે પૈસા કમાય એ ખોટું કામ કરતો હશે. બરાબર, અત્યારે એવું કશું છે નહીં. અમારે બધું જ સાચું કરવું પડે છે અને કામ કરે કમાય છે કસ્ટમરની દરેક માગણીને અમે સંતોષીએ છીએ અત્યારે હાલ. અને એટલા માટે જ અમારે ત્યાં લાઈનથી લોકો મકાન લે છે, એવું નથી. અને અત્યારે હાલ જે અમદાવાદમાં કામ ચાલે છે એમાં કશું જ ખોટું નથી ચાલતું. એટલે એ તો વસ્તુ મનમાંથી કાઢી જ નાખો બધા. સારું, આપે જે બ્યુટિફિકેશનની વાત કરી કે જે માટે ગ્લાસ કે ગ્લેમર કે ચકચક લાગે બિલ્ડિંગ એના માટે આપણે વાપરવો પડે છે. અમે ખુદે કોર્પોરેટ્સ માટે અહીંયા ચેન્નઈમાં ઘણા 5 માળના મકાનો બનાવેલા છે જેની ફસાડ ફૂલ ગ્લાસની છે, 5 માળના. પણ એ બધી અમે ધ્યાનમાં રાખીને નોર્થ સાઈડમાં વી હેવ મેનેજ ટુ કન્વિન્સ ધ ક્લાયન્ટ કે નોર્થ સાઈડમાં તમે જો ફૂલ ગ્લાસ બી કરી શકશો તો બી તમને ડાયરેક્ટ સનલાઇટ નહીં આવે, અંદર એસીનો વપરાશ ઓછો થાય. એટલે આવી રીતના ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઇનોવેટિવ સોલ્યુશન્સને ચકચક લાગી શકે મકાન, જે ઘણી વખતે FSIની ભાગદોડમાં કે બિલ્ડિંગની અંદર સાઇટ ખીચોખીચ ભરી નાખવાનું એફર્ટની પાછળ બધું કોમ્પ્રોમાઇઝ થતું. અડધો જવાબદારી આપણા પર રહે છે. એ ડિઝાઇનમાં એમનો વિષય નથી, એ જવાબદારી આપણા શિરે છે અને આપણે એમાં ઘણી વખત ખોટા પડીએ છીએ. ઇવન નોર્થમાં પણ કાચની જરૂર છે કે કેમ અને એનું પ્રમાણ શું છે આપણી ગરમીમાં, કારણ કે રેડિયેશન કન્ડક્શનથી વસ્તુ અંદર આવવાની જ છે. અને બ્યુટિફિકેશન અહીંયા કોઈ એક પણ પ્રવાસી CG રોડમાં મકાન જોવા નથી આપતો ફોર ગ્લાસ. CG રોડનું એક પણ મકાન જોવા પ્રવાસી નથી આવતા. આપણે આ કાલે ચાલુ રાખીશું. મારે એક ઓડિયન્સ કોમેન્ટ જોઈએ છે, એના પછી આજનો આપણો સમય પતે છે, તરત ચાલુ રાખીશું. તમે એવું કીધું કે અમે બધા જે સ્વજનો છે અમે એમની ભૂખ અને બધું સંતોષીએ, બરોબર? તો જ્યારે ભૂકંપ આવ્યો, બરોબર, એના પછી ભૂકંપમાં જે ફ્લેટ પડી ગયા, બરોબર, તો ત્યારે તમે શું કીધું હતું કે અમે તમને નવા ફ્લેટ બનાવીને આપીશું, બરોબર? બરાબર છે. હા, તો અહીંયા જે માનસી ટાવર છે ધારો કે અમુક જગ્યાએ, તો અને અમુક જગ્યાએ લોકો બિચારા અત્યારે જે ઘર બીના પણ રહેતા હોય છે, તો એનું શું કરવાનું? અને તમે એવું કહો છો કે કાયદો બધા માટે, તમે કહો છો કે સરકાર હેલ્પ કરી રહી છે, તો 2000 પહેલા સરકાર શું કરતી હતી? એટલે 2000 પહેલાના પ્રશ્ન શું કહે શકતા હતા? એક જ સેકન્ડ, મને લાગે છે કે આની સાથે બિલ્ડર્સના પ્રશ્નો સાથે એટલા બધા બીજા પ્રશ્નો જોડાયેલા છે કે આપણે આવતીકાલે આ જ વાત ચાલુ રાખીશું. શું 2001 પહેલાની વાત ન કરવી જોઈએ? શું ભૂકંપ પછી બધા સડનલી સુધરી ગયા? ગવર્મેન્ટે સારા લોઝ કર્યા કે ગવર્મેન્ટે વધારે સ્ટ્રિક્ટલી એ લોઝ એન્ફોર્સ કર્યા એટલે બધા સુધરી ગયા, કે પછી આપણે જેવા છીએ એવા ને એવા રહીએ છીએ? આપણે મળીશું આવતીકાલે, આ જ ડિસ્કશન ચાલુ રાખીશું. ત્યાર સુધી આવજો.